અમદાવાદના ઘુમામાં દીપડો પકડવા કવાયત તેજ કરી દેવામાં આવી છે। વન વિભાગ દ્વારા સોસાયટી કોમન પ્લોટમાં પાંજરો મૂકવામાં આવ્યું। સોસાયટીના પાછળના ખેતરમાંથી દીપડાએ પ્રવેશ કર્યો હતો। વન વિભાગ દ્વારા આજુબાજુના વિસ્તારમાં સર્ચ ઓપરેશન ચાલુ કરવામાં આવ્યું છે। સોસાયટીમાં એક મરઘીનો શિકાર કર્યો હોવાનું પણ સામે આવ્યું છે। ફરીવાર ખોરાકની શોધમાં દીપડો આવી શકે છે, જેને લઈને સોસાયટીમાં પાંજરો મૂકવામાં આવ્યો છે। ઘુમાની શરણદીપ સોસાયટીની અંદર જે દીપડો દેખાયો હતો તે દીપડો ને પકડવા માટે હવે વન વિભાગ દ્વારા પાંજરું જે છે તે મૂકી દેવામાં આવ્યું છે। સાથે જ વન વિભાગ દ્વારા એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે અહીંયાથી એક મરઘાનો જે છે તેને શિકાર કર્યો હતો, એટલે કદાચ તેને જે ખોરાક માટે તે અહીંયા આવ્યો હતો અને તેને ખોરાક મળતા સાંજે ફરી વખત આવી શકે છે, તેના ભાગરૂપે મૂકવામાં આવ્યું છે પાંજરું। સાથે સાથે જે પ્રકારના દ્રશ્યો જોઈ શકાય છે કે જ્યાં સોસાયટીમાં જે પ્રવેશ્યો હતો કે બાજુમાં જે ખેતરો દેખાઈ રહ્યા છે તે ખેતરના માર્ગે જે દીપડો જે છે એ અહીંયા આવ્યો હતો અને અહીંયાથી જે છે એ સોસાયટીના જે કોમન પ્લોટ છે તેની અંદર પ્રવેશ્યો હતો। આ જ માર્ગ છે કે જ્યાંથી દીપડો જે છે એ સોસાયટીની અંદર પ્રવેશ્યો હતો અને હાલ વન વિભાગ દ્વારા જે આ પાંજરું છે તે મૂકી દેવામાં આવ્યું છે, કારણ કે અહીંયાથી એક મરઘાનો શિકાર કર્યો હોવાની વન વિભાગને માહિતી મળી છે અને તેના ભાગરૂપે ફરી એકવાર જે આ દીપડો છે એ શિકાર કરવા આવી શકે છે, તેના ભાગરૂપે પાંજરું મૂકી દેવામાં આવ્યું છે। સાથે સાથે વન વિભાગ દ્વારા પણ અલગ અલગ ટીમો જે છે બનાવીને સતત જે છે ચેકિંગ જે છે તે કરવામાં આવી રહ્યું છે। અંદાજે અત્યારે હાલમાં 4 જેટલી ટીમો જે છે એ સતત આજુબાજુનો જે વિસ્તાર છે ત્યાં ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને સાથે જો વાત કરવામાં આવે તો કે અન્ય જે ટીમો છે તેને પણ બોલાવવામાં આવી છે। વન વિભાગના અધિકારી દ્વારા પણ દાવો કરવામાં આવ્યો હતો કે આ દીપડો જે છે અંદાજે તેનું આયુષ્ય જે છે એ 8 થી 9 વર્ષનું હોઈ શકે છે તેની ઉંમર, અને સાથે સાથે હજુ પણ સાવચેતીના ભાગરૂપે બીજી અન્ય ટીમો જે છે બોલાવવામાં આવી છે અને આગામી 4 થી 5 દિવસ સુધી આ સતત જે છે સર્ચ ઓપરેશન જે છે એ કાર્યરત રાખવામાં આવશે। કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ। અમદાવાદના ઘુમામાં દીપડો દેખાતા વન વિભાગ સતર્ક થયું છે। દીપડાની શોધખોળ માટે 4 અલગ અલગ ટીમો તૈનાત કરવામાં આવી છે। સાણંદ અને માંડલની ટીમો દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહી છે। હજી અન્ય ટીમોને પણ મદદ માટે બોલાવવામાં આવી રહી છે। ખોરાકની શોધમાં દીપડો આવ્યો હોવાનું અનુમાન છે। દીપડાની ઉંમર અંદાજે 9 થી 10 વર્ષની હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે। અમદાવાદના ઘુમા વીઆઈપી રોડ પર આવેલ શરણદીપ સોસાયટીની અંદર વહેલી સવારે દીપડો દેખાયો હતો। દીપડો દેખાયા બાદ વન વિભાગ દ્વારા સતત સર્ચ ઓપરેશન જે છે કરવામાં આવી રહ્યું છે। સમગ્ર ઘટનાની જાણ થતાં અમદાવાદ શહેરના મેયર જે છે તે પણ અહીંયા પહોંચ્યા હતા અને સમગ્ર ઘટનાનું નિરીક્ષણ કર્યું હતું। હાલ જે છે એ સમગ્ર જે આખું વિસ્તાર છે તેને ડ્રોનથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। જે પ્રકારે આ જે વિસ્તારની વાત કરવામાં આવે તો અહીંયા જે છે મોટાભાગના જે પ્લોટ છે એ ખાલી જોવા મળી રહ્યા છે કે અંદાજિત 100 થી વધારે જે પ્લોટ છે આની અંદર આવેલા છે, જેની અંદર જે 105 જેટલા બંગલા જે છે તે બાંધવામાં આવ્યા છે, જેમાં 80 જેટલા બંગલામાં રેગ્યુલર જે લોકો છે અહીંયા રહે છે। 25 જેટલા બંગલા જે છે તે ખાલી જોવા મળી રહ્યા છે। સાથે સાથે 20 જેટલા પ્લોટની અંદર જાડી ઝાંખરાથી એ ઘેરાયેલા છે, એટલે કે આ જાડી ઝાંખરાની અંદર દીપડો ક્યાં રોકાયેલો છે તે માટે હાલ ડ્રોનની મદદ લેવામાં આવે છે। ડ્રોનની મદદથી જે છે એ હાલ જે છે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। સાથે સાથે વન વિભાગની ટીમ હોય કે અમદાવાદ કાંકરિયા પ્રાણી સંગ્રહાલયની જે ટીમ છે એ તમામ જે ટીમ છે તેના દ્વારા અલગ અલગ વિસ્તારની અંદર સર્ચ કરવામાં આવ્યું છે, કારણ કે વીઆઈપી રોડ પર આવેલા હનુમાનજીના મંદિરથી લઈને છેક ઘુમા સેલ્બી હોસ્પિટલ સુધી મોટાભાગનો જે વિસ્તાર છે ત્યાં જાડી ઝાંખરાવાળો જે વિસ્તાર છે એ જોવા મળતો હોય છે અને આ જે દીપડો છે એ રાત્રિના સમયે વધારે એક્ટિવ હોતો હોય છે, પરંતુ હાલ કઈ જગ્યાએ એ અહીંયા કોઈ જાડી ઝાંખરામાં સૂતેલો છે કે નહીં તેની શોધ માટે હવે ડ્રોનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે અને વન વિભાગ હોય કે સ્થાનિક ટીમ દ્વારા સતત જે સર્ચ ઓપરેશન જે છે તે ચાલી રહ્યું છે। કેમેરામેન વિનોદ સાથે રાહુલ ત્રિવેદી, ગુજરાત ફર્સ્ટ, અમદાવાદ।